वेलकम टू सोल्यूशन क्लासेस फ्रेंड। तो फ्रेंड आज આપણે વાત કરીશું 25 માર્ચ 2019 ના મહત્વના કરંટ અફેર્સ વિશે। જે ફ્રેન્ડ્સ હાલ જોડ્યા છે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લો જેથી તમને ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી ચેનલ પરથી મળી જશે। ફ્રેન્ડ હું અનએકેડમીમાં ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો। અનએકેડમી પર હજુ સુધી મેં તમારા માટે 400 થી 450 વિડીયો ત્યાં અપલોડ કરી દીધા છે। તમે એ તમામ વિડીયોનો લાભ લઈ શકો છો ફ્રી ઓફ કોસ્ટમાં। તો તમે આજે જ લર્નિંગ એપ ડાઉનલોડ કરી મને ત્યાં ફોલો કરી શકો છો। તો વધુ સમય ન લેતા આજનો પહેલો સવાલ। તો પહેલો સવાલ છે, તાજેતરમાં AI ફોર ઇન્ડિયા સમિટનું આયોજન કોણ કરશે? तो AI फॉर इंडिया समिटનું આયોજન ફેસબુક કરશે। કોણ કરશે? ફેસબુક કરશે AI ફોર ઇન્ડિયા સમિટનું આયોજન। ઓકે, હવે AI માને શું થશે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ। શું થશે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ। અને આ જે AI ફોર ઇન્ડિયા સમિટ છે એનું આયોજન ક્યાં થશે? બેંગ્લોરમાં। તો આના વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ। તો ફ્રેન્ડ્સ, જો તમને કામ સારું લાગે તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। તાજેતરમાં 5મી વાર સાફ મહિલા ચેમ્પિયનશિપ ટાઇટલ કોણ જીત્યું? શું છે સવાલ? તાજેતરમાં 5મી વાર સાફ મહિલા ચેમ્પિયનશિપ ટાઇટલ કોણ જીત્યું? તો ભારત જીત્યું છે। કોણ જીત્યું? ભારત જીત્યું છે। કોને હરાવી? નેપાળને હરાવી। ઓકે, હવે આ જે પ્રતિયોગિતા છે, જે કોમ્પિટિશન છે, ક્યાં યોજાઈ હતી? તો નેપાળમાં। તો આના વિશે ખ્યાલ હોવું જોઈએ। હવે મનમાં તો થયું છે કે ભાઈ આ સાફ શું છે? તો સાફનું ફૂલ ફોર્મ થશે, ધ્યાનથી સાંભળજો, સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન વુમન્સ કપ। ઓકે, સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન એ સાફનું ફૂલ ફોર્મ થશે અને આ હતો વુમન્સ કપ। આની સ્થાપના ક્યારે થયેલી? 2010માં। ક્યારે? 2010માં આની સ્થાપના થઈ હતી અને આમાં કુલ 7 ટીમો છે અને સૌથી વધુ વખત ભારત 5 વખત ટાઇટલ જીત્યું છે। તો આના વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। તાજેતરમાં વિશ્વ ટીવી ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 24 માર્ચ। ક્યારે? 24 માર્ચના રોજ વિશ્વ ટીવી ડે મનાવવામાં આવ્યો। આની થીમ ઇમ્પોર્ટન્ટ છે। શું છે થીમ? ઇટ્સ ટાઈમ। શું છે થીમ? ફરીથી રિપીટ કરું છું, જે ટીવી ડે છે એની થીમ છે ઇટ્સ ટાઈમ। ઓકે, તો થીમ યાદ રાખજો। ક્યારથી મનાવવામાં આવે છે? તો 1882થી। હવે શા કારણે? તો 1882માં 24 માર્ચના રોજ ટીવીના જીવાણુની શોધ થયેલી। કોણે કરી હતી? તો રોબર્ટ કોચે। રોબર્ટ કોચે 1882માં 24 માર્ચના રોજ ટીવીના જીવાણુની શોધ કરી હતી। તો ત્યારથી આ દિવસ મનાવવામાં આવે છે। ઓકે, હવે ફ્રેન્ડ્સ દિવસોની વાત થઈ છે, તો માર્ચ મહિનાના મહત્વના દિવસો ફરીથી રિપીટ કરી લે છે, જે તમારી એક્ઝામ માટે હેલ્પફુલ રહેશે। તો 3 માર્ચના રોજ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે, 7 માર્ચ જન ઔષધિ દિવસ, 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન ડે, 14 માર્ચ વર્લ્ડ કિડની ડે, 15 માર્ચ વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ્સ ડે, 18 માર્ચ ગ્લોબલ રિસાયકલિંગ ડે, 20 માર્ચ આંતરરાષ્ટ્રીય હેપીનેસ ડે અને 22 માર્ચ વિશ્વ વોટર ડે તરીકે મનાવ એટલે કે વિશ્વ જળ દિવસ। ઓકે, તો આવી રીતના આપણને મહત્વના દિવસો લાઇનસર યાદ રહેવા જોઈએ, જેથી આપણો 1 માર્ક કટ ના થાય। ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। તાજેતરમાં ભારત કયા દેશને નાણાકીય સહાયતા પ્રદાન કરશે? તો નેપાળ દેશને। નેપાળ દેશને ભારત નાણાકીય સહાયતા પ્રદાન કરશે। કોને? તો નેપાળને। કેટલા રૂપિયાની? તો 35.5 મિલિયન નેપાળી રૂપિયા। યાદ રાખજો, 35.5 મિલિયન નેપાળી રૂપિયાની સહાયતા કરશે ભારત। શાના માટે? તો શિક્ષણ માટે। નેપાળમાં શિક્ષણને વધારવા માટે જે ભારત છે નેપાળને 35.5 મિલિયન નેપાળી રૂપિયાની સહાયતા કરશે। હવે ફ્રેન્ડ્સ, અહીં નેપાળની વાત થઈ છે। કોની વાત થઈ છે? નેપાળની। તો નેપાળ વિશે પણ થોડું જાણી લઈએ। નેપાળનું પાટનગર શું છે? રાજધાની કાઠમાંડુ। નેપાળના જે વડાપ્રધાન છે કોણ છે? ખડક પ્રસાદ ઓલી। નેપાળના રાષ્ટ્રપતિનું નામ છે વિદ્યાદેવી ભંડારી અને નેપાળનું ચલણ છે નેપાળી રૂપિયો। હવે ચલણ પરથી વાત થઈ છે, તો હાલમાં જ નેપાળે ભારતની 100 રૂપિયાની ઉપરની નોટો એટલે કે 200, 500 અને 2000ની નોટ નેપાળમાં બેન કરી છે। તો નેપાળ વિશે આપણને આ માહિતી પણ યાદ હોવી જોઈએ જ્યારે નેપાળ વિશે સાંભળીએ। ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ACI 2018 રેન્કિંગમાં દુનિયામાં 12મું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું જાહેર કરાયું? તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ। કયું? ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ 12મું સૌથી વ્યસ્ત એરપોર્ટ જાહેર કરાયું છે। ઓકે, હવે ફ્રેન્ડ્સ, અહીં એરપોર્ટની વાત થઈ છે, તો જે ભારતનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ 12મું સૌથી વ્યસ્ત એરપોર્ટ જાહેર કરાયું। જો પ્રથમની વાત કરીએ તો એટલાન્ટા એરપોર્ટ જે પ્રથમ હતું, જે વ્યસ્ત એરપોર્ટમાં સૌથી ટોપ પર હતું। સેકન્ડ પર હતું બીજિંગ એરપોર્ટ અને થર્ડ પર હતું દુબઈ એરપોર્ટ। કયું? થર્ડ પર હતું દુબઈ એરપોર્ટ। હવે ACIની વાત થઈ છે। શેની વાત થઈ છે? ACIની। તો ACIનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ, જેને આ રેન્કિંગ બહાર પાડી છે। તો એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ। શું થશે? એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ, જેને આ રેન્કિંગ બહાર પાડી એનું ફૂલ ફોર્મ થશે શેનું? ACIનું। તો ફૂલ ફોર્મ યાદ રાખજો। અને જેમાં 12મું સૌથી વ્યસ્ત એરપોર્ટ જાહેર કરાયું છે ભારતનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ। અને પ્રથમ પૂછે
તો એટલાન્ટા યાદ હોવું જોઈએ। ક્લિયર છે? તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું આપણે। તાજેતરમાં હંસ કિલિયન પુરસ્કારથી કોને સન્માનિત કર્યા? શું છે સવાલ? તાજેતરમાં હંસ કિલિયન પુરસ્કારથી કોને સન્માનિત કર્યા? તો આશીષ નંદીને। આશીષ નંદીને હંસ કિલિયન પુરસ્કારથી સન્માનિત કર્યા છે। હવે જે આશીષ નંદી છે તેઓ એક સામાજિક શાસ્ત્રી છે અને રાજનીતિક વિશ્લેષક છે। ઓકે, તો આશીષ નંદી વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ। ત્યારબાદ આગળ વધશું। તાજેતરમાં કયા રાજ્યે ઓલા પર 6 મહિનાનો બેન લગાવ્યો? તો કયા રાજ્ય લગાવ્યો છે? કર્ણાટક રાજ્ય। કર્ણાટક રાજ્યે ઓલા પર 6 મહિનાનો બેન લગાવ્યો છે। હવે તમને ઓલા વિશે ખ્યાલ હશે, ઓલાની ટેક્સી આવે છે। ઓકે, તો ઓલાએ શું કર્યું? તો ભાઈ વિધાઉટ પરમિશન બાઇક ટેક્સી શરૂ કરી દીધી। ક્યાં? કર્ણાટકમાં। અને જ્યારે કર્ણાટક સરકારને ખ્યાલ આવ્યો તો તેને શું કર્યું કે ભાઈ ઓલા પર બેન લગાવી દીધો કે ભાઈ તમને અમારી પરમિશન વગર બાઇક ટેક્સી શા કારણે શરૂ કરી। ઓકે, તો રૂલ્સ અને રેગ્યુલેશન માટે આ બેન લગાવવામાં આવ્યો છે। કોના દ્વારા? કર્ણાટક સરકાર દ્વારા। ક્લિયર છે? હવે અહીં કર્ણાટકની વાત થઈ છે તો કર્ણાટકનું પાટનગર છે બેંગ્લોર। કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે? એચ.ડી. કુમારસ્વામી। અને કર્ણાટકના જે ગવર્નર છે, રાજ્યપાલ છે, કોણ છે? તો વજુભાઈ વાલા। તો કર્ણાટક વિશે જ્યારે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। તાજેતરમાં સ્માર્ટ ગાર્બેજ બિન્સ કોને લોન્ચ કર્યું? એટલે કે સ્માર્ટ ગાર્બેજ બાસ્કેટ કોને લોન્ચ કર્યું? તો સેલે। કોને લોન્ચ કર્યું? સેલે। હવે મનમાં થશે કે ભાઈ સર આ સ્માર્ટ ગાર્બેજ શું છે? તો ફ્રેન્ડ સ્માર્ટ જે ગાર્બેજ છે, કચરાવાળો જે ડબ્બો છે, એમાં શું થશે કે જે ભાઈ જ્યારે ડબ્બામાં કચરો ભરાઈ જશે, ઓકે, ત્યારે મેસેજ જતો રહેશે કોને? કાં તો મ્યુનિસિપલ કોર્પોરેશનને, કાં તો કચરા ભરવાવાળી વેનને। એથી જ્યારે કચરો ભરાઈ જશે બાસ્કેટમાં તો કચરો લેનારવાળી જે ટીમ છે એ આવીને એ ડબ્બો ખાલી કરી જશે। ઓકે, તો આ છે સ્માર્ટ ગાર્બેજ બિન્સ। ક્લિયર? હવે અહીં સેલની વાત થઈ છે તો સેલ વિશે પણ જણાવી દઉં। તો પહેલાં આપણને સેલનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ। શું ખબર હોવું જોઈએ? ફૂલ ફોર્મ તો શું થશે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ। શું થશે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ સેલનું ફૂલ ફોર્મ થશે। સેલનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી। ક્યાં છે? નવી દિલ્હી। અને CEO છે અનિલ ચૌધરી। તો જ્યારે પણ સેલ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખજો। તો ફ્રેન્ડ્સ, હોપફુલ આ વિડીયો હેલ્પફુલ રહેશે। જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો। નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું। ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો।